હેલા, તમે પહેલા મને એક વાતનો જવાબ આપો કે તમને મારી કઈ આદત સૌથી વધારે ગમે? મને તારી એ આદત સૌથી વધારે ગમે જ્યારે તારે અને મારે બે વચ્ચે ઝઘડો થાય ને અને તું 4-5 દિવસ મારી હારે બોલ નહીં અને 4-5 દિવસ તું પિયર રોકાવા જતી રહે ને, એ આદત સૌથી વધારે મને ગમે. હવે તારી ઘરવાળી તારા ઉપર શક કરે છે તો તારે ઘર છોડીને જવાની ક્યાં જરૂર છે? क्या बात कर रहे रे बाबा? ભાઈ તું ટેન્શન ન લે, બરાબર? તું ઉપાધિ ઘરમાં હમણાં જ હું તારા ભાભીને વાત કરું છું અને હેને તારા બૈરાને મનાવવા અને સમજાવવા મોકલું, બરાબર? बात तो सही है. પણ તું ઘર છોડીને ક્યાંય જાતો નહીં. 1 કલાકથી જોઉં હું ફોનમાં લાગેલા ને લાગેલા હો. સાચું બોલો, કઈ સિમલી હારે વાત કરો છો? मैं नहीं बताऊंगा. બોલો બોલો હવે. તું ફટાફટ નીકળ ભાઈ, જેમ બને એમ જલ્દી નીકળ તારા ઘરેથી, બરાબર? અને રસ્તામાં હેને મારા ઘરે થતો જાજે અને મને લેતો જાજે. એલા એ તમારા મમ્મીને કઈક સમજાવો ને, આખો દી બેઠા બેઠા નકરા મેણા ટોણા માયરા રાખે. अच्छा. તમે બધી વહુ હે ને એક જેવી જ હો. કોઈ દી કોઈ વહુને એની સાસુ હારે ભળ્યું જ નહીં. આ અમે જમાયુને જોવો, અમે અમારી સાસુને મળીને એટલે અમે હેને હસી હસીને જ વાતો કરી. ઈ તો મારા મમ્મી હારે છે ને કોક દીક મળવાનું થાય ને એટલે મારી જેમ કાયમ રહીને બતાવો તો ખબર પડે કે રોઈને વાતો થાય છે કે હસીને. હા, એનો મતલબ એમ કે તારી માય પણ ઓછા નથી ને. अबे साले. लेकिन ये साला कर क्या रहे हैं आप? શું કરો છો? આ દેખાતું નથી, વિડીયો બનાવવું. વિડીયો બનાવો હે? હા, શેની પર વિડીયો બનાવો? તારા ઉપર વિડીયો બનાવવું, મારી ઉપર તારીફ કરું. તારીફ? હા. હે अबे साले. કરો હાલો. જો મિત્રો, મારી ઘરવાળી એટલી ડાય અને એટલી સમજદાર છે ને કે વાત પૂછો માં. अच्छा. એકદમ ભોળી ગાય જેવી છે. અને બીજા બધાની ઘરવાળીઓ ભલે પહાડો ઉપર લઈ જાય ને ધક્કો મારીને મારી નાખે, પણ મારી ઘરવાળી રહી ને એ મને નકરા મેણા ટોણા મારીને જ મારી નાખે. હું સામું જો આ તે મને મેણા ટોણા મારીને તો મારી નાખ્યો. જ્યારે હોય ત્યારે કે તમારા ભાઈએ આમ કર્યું ને તમારા બેને આ કીધું ને તમારા મમ્મીએ આમ કર્યું ને તમારા બાપાએ આમ કીધું ને. સમજો ને ભાઈ, આવું છે. હું છે પણ એલા મને બીવડાવી દીધી તમે. હે લે, હું તને એક વાત કહું હા, શું બોલો? કે તું માની લે કે ધારી લે, મારે ક્યાંક લફડું હોય. હે? અરે માનવાનું છે કે મારે ક્યાંક લફડું હોય અને તને ખબર પડે. એટલે ખાલી ધારવાનું હે ને માનવાનું હે ને? હા, તારે માની લેવાનું, હા. બરાબર? ખાલી ધારી લેવાનું કે તને ખબર પડે કે મારે ક્યાંક લફડું છે અને આપણા બે વચ્ચે જો ઝઘડો થાય અને બાકાજીકી બોલે અને હું તને ઘરની બહાર કાઢી મૂકું તો તું રહી તારા પપ્પાના ઘરે જા કે પછી તારી બેનના ઘરે જા કે પછી તારી બેનપણીના ઘરે જા, ક્યાં જા? अभी बता है भाई, रुको जरा. હું ત્રણેયમાંથી એકેય જગ્યાએ ન જાઉં. તો ક્યાં જા? પેલા તું એક ચાકુ લઉં, 3-4 ચીરા પાડું, વાળ વીખી નાખું, ને સીધી જાઉં પોલીસ સ્ટેશને ને તમારી વિરુદ્ધ કેસ નોંધાવું કે આ મને માનસિક ત્રાસ આપે છે, શારીરિક ત્રાસ આપે છે, મને હેરાન કરે છે. પછી તમે જાઓ જેલમાં અને હું રહું તમારા ઘરમાં. તો શું તું મને જેલમાં નખાવીશ? હે? પણ તમારે ક્યાં લફડું છે? હે ક્યાં હા, હે હે લફડું હે તમારે? ના, ક્યાંય નથી. તો શું ચિંતા કરો? ના હોય તો કહી દેજો, આપણે ઘણા ના, રસ્તા ક્યાંય હે. નથી. अब आए ना लाइन पे. ક્યાંય નથી. હું તો बस. ખાલી હવા તને નીકળ કહેતો ગઈ. હતો એમ. તો ભલે કે હે નહીં ને, ના ના, કહી દેજો હો. હેલા, તમને હું કહું ખબર? આપણે નવું ઘર લીધું હે ને,
નવા ઘરમાં મારે બધી નવી વસ્તુ જોઈ, બરોબર? આ જૂની એકેય વસ્તુ હું નથી લઈ જવાની. એલી એવું કાંઈ ના હોય. નવું ઘર લીધું એટલે હું નવી વસ્તુ લેવી હે? હા આ ઘરમાં જે પડ્યું હોય ને એ બધું ઘરમાં નવા ઘરમાં લઈ જવાનું, બરાબર? ના હો, પેલા તો આ ફ્રીજ મારે મોટું ફ્રીજ જોઈએ અને આ મારું જૂનું ફ્રીજ મારે નથી રાખવું. क्या बात कर रहे रे बाबा? અલી હજી હમણાં 3 વર્ષ થયા આપણે ફ્રીજ લીધું એમ, બરાબર? હજી એને કાંઈ વાંધો નથી, તોય તારે એને બદલાવવું છે. હા મારે બદલાવું. અને બીજું ટીવી, મારે ટીવી લેવાનું છે. ઈ વરી આમ મોટું આમ એમ લાગવું જોઈએ કે આપણે થિયેટરમાં બેઠા જોઈ. મારે આ નાનું નથી જોતું. એ ભાઈ, નવા ઘરમાં નવું ટીવી લાવવું એવું જરૂરી નથી, બરાબર? આપણે નાનું ટીવી હાલે. નાનું ટીવી કેવું લાગે? એક તો આખો દી મોબાઈલ ઘુમેડતા હોય, બરાબર? અને એમાં પાછું વળી મોટું ટીવી લેવું. લે અરે આમ કોક જોવે ને તો એમ સારું લાગે કે ના કેવું મોટું ટીવી. અને હા જો બીજું એસી એવું લાવવાનું છે ને કે 30 ઉપર હોય કે 28 ઉપર હોય, ફૂલ રૂમ થઈ જવો જોઈએ ઠંડો, એવું એસી લાવવાનું. તો આ ઠંડો રૂમ નથી કરતું? ના ના, આ કાંઈ રૂમ ઠંડો નથી કરતો ને બગડી ગયું છે એસી, અવાજ નથી ફેંકતું. આ કાંઈ નથી લઈ જવાનું થતું. નવા ઘરમાં કઈ નવા ખર્ચા ન કરવાના હોય. નવું ઘર લઈ લીધું એટલે બધું આવી ગયું એમાં, બરાબર? તમારે નથી લઈ દેવાનું નવું? લાવી દઉં, પણ એક શરતે. શું બોલો? रुको जरा તું હે ને सबर करो તારા થેલા બેલા પેક કરીને હે ને પિયર જતી રહે. એટલે કા પણ એટલે હે ને હું ઘરમાં બધુંય નવું લાવીશ. પણ શું લેવા? લે હું વહી જાઉં તો નવી વસ્તુ આવે, ઈ શું કામનું? લે પણ તુંય હવે જૂની થઈ ગઈ, તો મારે નવા ઘરમાં નવી બાઈકો લાવવી ને. ના હવે હું તો હવે અમસ્તી એમણામ કહેતી હતી, હવે આપણે જૂની વસ્તુ હલાવી લે. હલાવી લેવું ને? હા હા, તો ભલે.